નમસ્કાર મિત્રો। રાજકોટનું સૌથી મોટું ડેમોલેશન જંગલેશ્વર ડેમોલેશન છે તે આજે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી આની તૈયારીઓ તો થઈ જ રહી હતી। આપણે અનેક દ્રશ્યો તેના જોયા છે, અનેક પબ્લિક ચોપાલ પણ જોઈ છે, જેમાં લોકો છે તેમાં આક્રોશ છે, ક્યાંક લોકો છે તેના આંસુ વહાવી રહ્યા છે, કારણ કે જેની સાથે જે ઘર સાથે તે 40-50 વર્ષથી જોડાયેલા હોય એ ઘર એ કઈ રીતે છોડી શકે, અને છેલ્લે તેમને ઘર છોડવાનો વારો આવ્યો છે। તેમના ઘર હાલ આજે તૂટવાના છે, તેને લઈ અને લોકોમાં ખૂબ આક્રોશ છે। લોકો ક્યાંક છે તેમના આંસુ વહાવી રહ્યા છે, લોકોના અનેક સવાલો છે તંત્ર સામે છે, તે લોકો સવાલો કરી રહ્યા છે। પરંતુ આપણે જોયું, આ બધા જ દ્રશ્યો આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ। હાલ આજે સોમવારે આ જંગલેશ્વરનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે, અને તેમજ જે લોકો છે તેના અડધા ઘર જવાના છે એ નદી વિસ્તારના કાંઠામાં જેટલું પણ દબાણ કરવામાં આવ્યું છે એનું આજે તંત્ર દ્વારા આરએમસી દ્વારા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે જે લોકો છે તેના અડધા ઘર જવાના હતા, એટલે અડધું ઘર જેનું દબાણમાં નથી આવતું, એ લોકોએ સ્વયંભૂ જ જાતે જ તેમના મકાન તોડવાના ચાલુ કરી દીધા છે, કારણ કે જો ત્યાં બુલડોઝર ફરશે તો તેમનું આખું ઘરને પણ નુકસાન થઈ શકે છે। એટલે તેમનું અડધું ઘર તેને સ્વયંભૂ જાતે જ તોડવાનું ચાલુ કરી દીધું હતું, એ પણ દ્રશ્યો આપણે જોયા હતા। સાથે જ લોકો છે તેમાં આક્રોશ છે, લોકો છે તે રડી રહ્યા છે, ક્યાંક લોકો છે એ બધા જ ભાડાના ઘરમાં રહે છે, એટલે એ લોકોને બીજે આશરો નથી મળી રહ્યો, એવા પણ લોકો છે તેના સવાલો છે તેમની તંત્રની સામે કહેવાય કે અનેક કમ્પ્લેન છે કે તમે નોટિસ કેમ નથી મોકલાવી, જો તમે આ ડિમોલેશન કરી રહ્યા છો તો સામે ક્વાર્ટર્સ કેમ નથી આપવામાં આવ્યા, જેટલા લોકોને આપવામાં આવ્યા છે એ લોકોને પૂરતા આપવામાં નથી આવ્યા। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 100% જો ડિમોલેશન થતું હોય તો 15% જ ક્વાર્ટર્સ કેમ આપવામાં આવ્યા છે, અમે લોકો જઈએ તો ક્યાં જઈએ। બધા એવી પણ વાત કરી છે કે અમે કલેક્ટર કચેરી જઈ અને ધરણા પર બેસશું, અને એક ચર્ચાઓ હાલ ડિમોલેશનને લઈને થઈ રહી છે, કારણ કે જે 40-50 વર્ષથી ત્યાં રહેતા હોય તેના ઘર જાય એ તકલીફ કંઈક અલગ જ હોય। ખેર, અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે, અને તેમજ તેને લઈ અને શંકરસિંહ વાઘેલા છે તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમને તંત્રની સામે સવાલો કર્યા છે, અને સાથે જ એવું કહ્યું છે કે ડિમોલેશન થઈ રહ્યું છે, પરંતુ જ્યારે પણ આ બાંધકામ થયું, આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, ત્યારે તંત્ર ક્યાં હતું, અને આ 50 વર્ષથી આ કન્સ્ટ્રક્શન છે, શું અત્યાર સુધી તંત્ર ઊંઘી રહ્યું હતું? આવા સવાલો પણ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા છે। આ સમગ્ર વસ્તુઓને લઈને હાલ જંગલેશ્વર છે તેમાં અનેક ઘર છે તેને સ્ટે પણ આપવામાં આવ્યો છે, તેની વકીલ સાથે પણ આપણે વાત કરી છે। સાથે જ બધી જ વસ્તુઓમાં જે લોકો છે, જે લોકોને ઘર નથી મળી રહ્યા, એ લોકો પોતાનો આશરો ગોતી રહ્યા છે। બીજી બાજુ આપણે જોયું હતું કે જંગલેશ્વર ડિમોલેશનને લઈ અને એક રેપ સોંગ છે એ પણ બહાર પડ્યું છે, એ પણ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, કારણ કે પોતાના ઘર સાથે એક કોઈ જ પણ સાધારણ મનુષ્ય હોય તેની લાગણી જોડાયેલી હોય, અને એ પણ જો 50-50 વર્ષથી એક જ જગ્યાએ એક જ સ્થાનિક પર રહેતા હોય તો એક અલગ જ લાગણી હોય, કારણ કે નાનેથી મોટા ત્યાં થયા હોય। અનેક લોકો તો એવા પણ છે જેમનું બાળપણ ત્યાં વીત્યું છે, જેમની જુવાની ત્યાં ગઈ છે, અને હાલ એ કહેવાય કે વૃદ્ધ અવસ્થામાં છે તો પણ એ ત્યાં જ રહ્યા હતા, અને હવે એ ઘર તેમનાથી વિહોણા થઈ રહ્યા છે, તેમનાથી છીનવાઈ રહ્યા છે, કારણ કે તે ગવર્મેન્ટની જગ્યા છે, અને તેમજ તેની ઉપર નવા પ્રોજેક્ટ બનાવવાની આગળ શું કામગીરી થાય એ તો જોવું રહ્યું। અને તેમજ એ લોકોની જંગલેશ્વરના વિસ્તારના લોકોની એક હજી માંગ છે કે જંગલેશ્વરનો વિસ્તાર છે એનું ડિમોલેશન તો થઈ રહ્યું છે, પરંતુ જંગલેશ્વર છે એ નામ રાજકોટમાંથી ખોવાઈ ન જવું જોઈએ। આ નદીનું રિવરફ્રન્ટ બને કે આવનારા સમયમાં જે પણ કોઈ જ પણ ગવર્મેન્ટ છે એ પ્રોજેક્ટ હાથ ધરે, આની ઉપર જંગલેશ્વરના નામથી જ કોઈ જ પણ પ્રોજેક્ટને નામ આપવામાં આવે તેવી પણ વાત કરવામાં આવે છે, અને સાથે જ જંગલેશ્વરના લોકોની માગ છે કે જંગલેશ્વરનો પ્રોજેક્ટ છે
એ ખાલી ને ખાલી કોઈ જ પણ નવો બને ને જંગલેશ્વરનું નામ આપવામાં આવે, કારણ કે એનાથી જંગલેશ્વરની લાગણી છે એ જોડાયેલી છે ને જંગલેશ્વર નામ, જંગલેશ્વર એક વિસ્તાર હતો તે રાજકોટમાંથી ક્યાંક ખોવાઈ ન જાય આવી પણ લોકોની માંગણીઓ થઈ રહી છે. અને એક લોકો એવું પણ કહી રહ્યા છે કે અમે અહીંયા બેસીશું, રોડ રસ્તા પર બેસીશું, અમે અમારા ઘર ખાલી નહીં કરીએ. અને એક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ને, બધા જની વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન આવ્યું છે. તેમણે તંત્રની સામે સવાલ કર્યા છે, પરંતુ હાલ જે ડિમોલેશન છે તેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. પોલીસ ફોર્સ છે, રાજકોટનો એએમસી ફોર્સ છે તે ત્યાં પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો છે તેનો આક્રોશ હાલ ત્યાં વ્યક્ત કરી રહ્યો છે. તેમજ રાજકોટથી તમે બધા જ દ્રશ્યો લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો. ખેર, રાજકોટના આ ડિમોલેશનને લઈ, જંગલેશ્વર ડિમોલેશનને લઈ તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી ચેનલને બધા જ જંગલેશ્વરના અપડેટ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માહિતી પસંદ આવતી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ માહિતીઓ અમે પોસ્ટ કરી રહ્યા છીએ તે પણ જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.